વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયેલા છે. સોનલબેન, આપને પૂછવા માંગીશ, ક્વાઇટ ઓબ્વિયસ વાત હતી જ્યારે પણ આ ચુકાદો આવ્યો હતો કે 3 વર્ષ તેને સજા મળશે અને 3 વર્ષ બાદ તે છૂટી જશે, ત્યારે મહિલા આયોગે જે અરજી કરી હતી તેનો બેઝ ક્યાંય જોવાઈ રહ્યો છે? કારણ કે બેઝ વગર આ અરજી કરી હતી એટલે આ વસ્તુ ઓબ્વિયસ હતી કે તે છૂટી જવાનો છે અને તેના પર સુપ્રીમ કોર્ટ કંઈ જ નથી કહેવાની. એવું હું ક્લિયર કહીશ કે અગર મહિલા આયોગને ખબર જ હતી પહેલેથી કે જ્યાં કાયદાનું જે બંધારણ ઘડાયેલું છે, જ્યાં કાયદો જ નથી, તો પછી આવી કોઈ અરજી કરવાનો કોઈ મતલબ જ રહેતો નથી. જો 3 વર્ષ પહેલા આ ઘટના બની હતી તો એ વખતે જયારે નીચે લોઅર કોર્ટમાં જયારે આપણું બિલ પાસ થઈ ચૂક્યું છે, અગર આ મહિલા આયોગે આ બિલને પાસ કરાવવા માટે જો પ્રેશર કર્યું હોત ને વધારે એ દિશા તરફ જો આગળ વધ્યા હોત 3 વર્ષની અંદર, તો કદાચ આ બિલ પાસ થઈ ગયું હોત ને અત્યારે કદાચ કાયદામાં કઈ ચેન્જ આવ્યો હોત ને આપણને કદાચ આ વખતે કઈ જસ્ટિસ મળ્યો હોત. એટલે જ્યાં ગ્રાઉન્ડ જ નથી, જ્યાં બંધારણમાં જોગવાઈ નથી, યા જુવેનાઇલ જે જસ્ટિસનો જે કાયદો છે એમાં છે જ નહીં, એટલે આ અરજી શરૂઆતથી જ કોઈ મહત્વ રાખતી નથી અને એ અરજી ડેફિનેટલી વિડ્રો જ કરવી પડત અથવા તો ડિસમિસ જ થવાની હતી. એટલે જ્યાં પોસિબિલિટીઝ નથી, આવી અરજીઓ ઘણી બધી એનજીઓસ કરી શકે છે પણ કે તમને કોઈ રિઝલ્ટ જ નથી મળવાનું, તો આવી અરજીનો કોઈ મતલબ રહેતો જ નથી. એટલે શરૂઆતમાં આપણે એમ કહીએ કે જાગવું જોઈએ, જ્યાં કાયદો બદલવાની જરૂર છે. 3 વર્ષની અંદર અગર એ પ્રોસિજર તરફ જો મહિલા આયોગે વધારે ધ્યાન આપ્યું હોત તો કદાચ અત્યારે કાયદો બદલાયો હોત અને અત્યારે જે માણસ જે જુવેનાઇલ જે સગીર જે છૂટી ગયો છે ને અત્યારે આપણે એના રક્ષણની વાતો કરવી પડે ને એને રિહેબિલિટેશનમાં મૂકવો પડે, એની જગ્યાએ અત્યારે એ બિહાઇન્ડ ધ બાર હોત. તો અત્યારે આપણે વાત કરીએ તો મહિલા આયોગે અત્યારે પણ હજી પણ જાગ્યા ત્યાંથી સવાર હજી જાગે અને અત્યારે મશાલ લઈને વાત કરવાની વાતો કરે છે. એના કરતા કાયદો બદલવાની, રાજ્યસભામાં કેવી રીતે બિલ પાસ કરાવવું એની પ્રોસિજર કરવી જોઈએ. અલકાબેન, આપને પૂછવા માંગીશ, કોઈ લીગલ પ્રોસિજર છે ખરી આ બાબત માટે? મહિલા આયોગે જે અરજી કરી છે તેના માટે કોઈ લીગલ પ્રોસેસ છે ખરી? કારણ કે 3 વર્ષની સજા ઓલરેડી જુવેનાઇલે કાપી લીધી છે, જે હાઈકોર્ટે તેને સજા સંભળાવી હતી. સજા કાપી દીધા બાદ તેને ફરીથી પાછો બોલાવો અથવા તો ફરીથી તેને સજાની જે આયુ છે તેને વધારવી, એવી કોઈ લીગલ પ્રોસિજર છે ખરી જે મહિલા આયોગે આવી અરજી કરી હતી? જી ના, હાલ પૂરતી આ સિસ્ટમ કે આ જે એપ્લિકેશન થઈ કે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જે દાદ માંગવામાં આવી, હાલ પૂરતી એની કોઈ લીગલ સિસ્ટમ કે પ્રોવિઝન કે પ્રોસિડિંગ્સ નથી. કારણ કે 2 વસ્તુ બની આ વસ્તુમાં કે એક તો એના 21 વર્ષ કમ્પ્લીટ થયા અને પ્લસ એના 3 વર્ષ કમ્પ્લીટ થયા. આ 2 વસ્તુને સાથે રહીને જ્યારે सुप्रीम कोर्ट चाहे, आपने हटकावा मांगी जी, लेकिन आपको लगता है कि जिस तरह से लगातार उसके पेरेंट्स भी कल प्रदर्शन कर रहे थे, कहा था कि न्याय नहीं मिला है, अगर कानून बनता तो न्याय मिलता, तो हालांकि उनके पेरेंट्स ने भी कहा कि सुप्रीम कोर्ट में से वो था भी नहीं क्योंकि उनका फैसला वो जानते थे. देखिए, अगर कानून बनता, वो कानून जो घटना घट चुकी है वो रेट्रोस्पेक्टिव इफेक्ट पर हिंदुस्तान में वो कानून लागू होता नहीं है. तो ये तो जिन लोगों ने गलत आश्वासन दिया, एक माँ एक पिताजी जिसकी बच्ची के साथ ये घिनौना और बर्बर घटना होती है और उनकी जो समझ और सोच है और उसका अगर कोई फायदा उठाने का प्रयास करे और गलत आश्वासन दे, तो ये भी एक सवाल उठता है ना. हम लोग सभी उस समय सड़कों पर थे और पूरे देश सड़क पर थी. ज्योति की उस घटना के बाद और उसके बाद एक कानून 2013 में बना था. जुवेनाइल जस्टिस एक्ट जो है वो उस केस पर, वो कैसे कोई कह सकता है कि उसी केस पर लागू हो सकता है जो अगर संशोधन भी हो जाता, वो नहीं संभव था. हम कोर्ट ने जो कहा कि हम 3 साल से ज्यादा उसको नहीं रख सकते, जो खारिज जुवेनाइल जस्टिस एक्ट में अभी 3 साल का है, उस पे हम लोगों का भी एक संशोधन है कि 3 साल की बजाय अगर और कुछ समय हाफवे होम में उसको अगर रखा जाए तो उसको, मतलब जो जुवेनाइल है, मैं इस विशेष केस की बात नहीं कर रही हूँ, लेकिन आने वाले दिनों में जो संशोधन हो सकता है उसके बारे में चर्चा हो सकती है. तो मैम एक और बात, जिस तरह से आपने भी कहा कि क्यों डीसी. जी, अलकाबेन, आप શું કહી રહ્યા હતા? કન્ટિન્યુ કરશો. જે 3 વર્ષ એના કમ્પ્લીટ થયા અને પ્લસ એના 21 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા, એટલે આ બંનેનો બેનિફિટ જુવેનાઇલને મળી ગયો. જ્યાં સુધી પ્રશ્ન છે કે 3 વર્ષ 2012 થી 2015 સુધીના 3 વર્ષના રેશિયામાં એનજીઓ કે એના એડવોકેટ્સ
કે એને કોઈ પણ ઇમિડિયેટલી એક્શન લીધા હોત તો 3 વર્ષ એ સફિશિયન્ટ ટાઈમ હતો કે આ એક્ટને રાજ્યસભામાં પાસ કરાવી શક્યા હોત. મેઇન આ વસ્તુ 3 વર્ષના ગાળા પછી જ્યારે ઓર્ડરના ડેટના 2 દિવસ પહેલા કે ઓર્ડર થયાના 2 દિવસ પછી સુધી આપણે ચર્ચા કર્યા કરીએ તો એ કોઈ કાયદાની વ્યાખ્યા પ્રમાણે કે હ્યુમન બીંગ પ્રમાણે એ શક્યતા નથી એની. બિલકુલ. રૂપાબેન, આપને શું લાગે છે કે ખરેખર નિર્ભયાને ન્યાય મળ્યો? નિર્ભયાને આ એક ખૂબ જ દુઃખદ સમાચાર આજના દિવસના ગણાય કે નિર્ભયાને ન્યાય તો નથી જ મળ્યો. કેમ કે દિલ્હીમાં સુરક્ષા કેટલી, જ્યારે 2012માં આ બનાવ બન્યો ત્યારે રેપ કેસના કેસીસનો આંકડો હતો 700 ઉપર, જ્યારે 2015માં એ આંકડો 1800ને ક્રોસ કરી ગયો છે. તો દિલ્હી પોલીસ સુરક્ષા માટે ખરેખર કંઈ કામ કરી રહી છે? ખરેખર સમાજનું બંધારણ અને ન્યાયનું બંધારણ બંને ઊંધી દિશામાં જઈ રહ્યા છે. તો ફરી સમાજમાં આપણે જે વાતો કરી રહ્યા છે બંધારણ બદલવાની, પણ નાગરિક કેટલા હદે સાચો નાગરિક બને છે એ બાજુ વિચારવાનો બી આજે મા બાપને એક સમય આવી ગયો છે અને સમાજ એક સુધર સમાજ બને. ઇન્ડિયામાં આ બંધારણને કેમ બદલવું એના કરતાં સમાજમાં નાગરિક બી એક સુંદર નાગરિક બને એ માટે માતા પિતાની બી ફરજ બને છે કે પોતાના છોકરાઓ કેવી કંપનીમાં જાય છે એના પર બી ધ્યાન આપે અને એના પર બી ફરી વિચારણા માગી લે. તેવો સમય આજે સમાજમાં યોગ્ય રીતે વિચારણા માંગી લે છે. જી રુઝાલબેન, આપને પૂછવા માંગીશ, સ્વાતિજીની વાત આપણે સાંભળી અને તેમાં તેમણે જણાવ્યું કે કાયદો જે છે તે નબળો છે. સુપ્રીમ કોર્ટે પણ આ વાત જણાવી કે કાયદો એ બાબતમાં નબળો છે જેથી આ જુવેનાઇલને પાછો આપણે નહીં બોલાવી શકીએ. આ એક જ કેસની અંદર બે વસ્તુઓ જોવાઈ રહી છે. એક તરફ આપણે એ પણ જોઈ રહ્યા છે કે તેમને સજા પણ મળી છે અને બીજી તરફ એ આપણે જોઈ રહ્યા છે કે ઓછી સજા મળી છે. આ ખરેખર આ કાયદાને નબળો કહેવો? 100% આજના સિચ્યુએશનમાં આ કાયદો નબળો છે. જે આપણે જે અકોર્ડિંગ જે જૂના જમાનામાં 18 વર્ષને આપણે કહેતા કે 18 વર્ષ પછી એડલ્ટ ગણાય, પણ અત્યારે જે રીતનું આપણું સિચ્યુએશન છે એ રીતે અત્યારે 18 વર્ષની 15-16 વર્ષે છોકરાઓ અને છોકરીઓ બંને ક્યાંક ને ક્યાંક પહોંચી જાય છે. એટલે ઓબ્વિયસલી કાયદો નબળો છે. પણ મારે એક બીજી ચીજ કેવી છે, જોક સપાટ મસ્તી નથી, પણ અગર મારે આવું એડવાઇસ આપી છે નિર્ભયાના પેરેન્ટ્સને કે તમે સલમાન ખાન જેવો એડવોકેટ લઈ આવો. કારણ કે તમને એક્ઝામ્પલ આપું કે અગર આ લોકો રિયલી ઈચ્છે તો આપણી પાસે બીજા કાયદાના લૂપહોલ્સ બહુ છે. એક્ઝામ્પલ આપું અગેન કે નેશનલ સિક્યુરિટી એક્ટમાં બી આ ભાઈને મુકાય, કારણ કે એ જે રીતનું કૃત્ય કર્યું છે, જે ઓન રેકોર્ડ છે કે એને જે રોડ ને બ્રુટલી એસોલ્ટ કરી છે, રોડ નાખ્યો છે, તો એ કૃત્ય બહેનોની સિક્યોરિટી માટે કહેવાય કે પબ્લિક સિક્યોરિટી માટે આ ભાઈ હાનિકારક છે. ને ઓબ્વિયસલી મેડિકલ એવિડન્સીસ સાથે હોવા જોઈએ એ 100%, કારણ કે આમે કહેવામાં આવ્યું છે કે ધેટ બોય હેઝ નોટ શોન એની રિમોર્સ, એટલે ભાઈના છોકરાએ ભાઈને જ્યુવીલાઇનનો કોઈ પશ્ચાતાપ થયો નથી. એટલે અગર આ બધું સાથે મૂકી અને આ જ્યુવીલાઇનના માંથી કાઢી અને નેશનલ સિક્યુરિટી એક્ટમાં મુકાય તો એટલીસ્ટ 1 વર્ષ માટે આ જ્યુવીલાઇનને હજી બી આપણે એમાં એ મૂકી શકીએ. અને લેટ અસ લુક એટ ઇટ ઇન અ લિટલ પોઝિટિવ વે. હું હંમેશા કહું છું કે ચાહે ભાઈએ કર્યું હવે અંડર વોટ સર્કમસ્ટન્સીસ, કારણ કે ઘણીવાર એવું કહેવામાં આવે છે જે ચાઇલ્ડ રાઇટ્સ છે, ચાઇલ્ડ જસ્ટિસના લોકો કહે છે કે જ્યારે છોકરો સોશિયલી અને ઇકોનોમિકલી, અત્યારે આપણે બધા સોશિયલી એસ્પેક્ટ પર જઈ રહ્યા છે, આપણે ઇકોનોમિકલ એસ્પેક્ટ લીધો જ નથી. ઇકોનોમિકલ એસ્પેક્ટ એટલે એવું કે જ્યારે એક લેટ્સ સે ગરીબીમાં માણસ હોય અને એ બુરી સોગાતમાં આવી જાય, જ્યાં એને પૈસા મળતા હોય અને એને કહેતું હોય કે આવું બધું કંઈક આડાવડા કામ કરતો હોય, નશો કરતો હોય, અને ત્યારે એને આવું બધું મનમાં આવે અને ત્યારે આવા એક્શન ને રિએક્શનો કરતો હોય. એટલે સોશિયલ ને ઇકોનોમિક પેરામીટર્સ હેવ ટુ બી ટેકન કેર ઓફ. જેમ બેને કહ્યું કે આપણે એ આખી સોશિયલ સાઇડ છે એ તો અલગ રીતે જોવી પડશે. અત્યારે જ્યારે આપણે કાયદાની સાઇડ ઓફ પોઈન્ટ ઓફ વ્યૂ કરીએ છીએ તો અત્યારનો હાલનો કાયદો કોઈ હેલ્પ નથી કરી શકતો. પણ હવે મારે હજી એક થર્ડ ચીજ કેવી છે કે જે કાયદો આપણે લોઅર કોર્ટમાં પાસ કર્યો છે એ નથી બરોબર, કારણ કે એમાં પાછું કરપ્શન કરશે, કારણ કે એમાં કોઈ ચેક્સ એન્ડ બેલેન્સીસ નથી. અને એ એટલે આઈ હોપ કે રાજ્યસભામાં પાસ ના થાય, કારણ કે એ નબળો કાયદો છે. ને હજી પાછા આપણે આજે આ ડિસ્કસ કરીએ છીએ, કાલે એવું ડિસ્કસ કરો આપણે બેસું કે ભાઈ આમાં કરપ્શન થયું યા ખોટી રીતે યુઝ થયું અને પેલા છોકરો નિર્દોષ હતો પણ એને આ કાયદાના લીધે એને એડલ્ટમાં નાખીને એને ફાંસી ચડી ગઈ. એટલે લેટ અસ કઈ નેક્સ્ટ સ્ટેપ બી કરો તો આપણે એક્સાઇટમેન્ટમાં નથી કરવો, વિચારીને કરો છો. પણ ધેટ ડઝન્ટ મીન કે આપણે 3-3, 4-4 ને 10-10 વર્ષ નાખીએ. કારણ કે અગર જોવા જઈએ તો જ્યારે આ નિર્ભયા કેસ થયો, ગવર્મેન્ટ વોઝ અંડર ટ્રેમેન્ડસ પ્રેશર. જસ્ટિસ વર્મા કમિશને 3 મહિનામાં સરસ નવો કાયદો આવ્યો. એવું મારે અત્યારે ઈચ્છા છે કે ગવર્મેન્ટ વાપસ આ કરે અને એક સરસ નવો જ્યુવીલાઇનનો કાયદો મૂકે. બિલકુલ. સોનલબેન, આ અમેન્ડમેન્ટ વિશે થોડી માહિતી આપશો કે આ અમેન્ડમેન્ટમાં કયા કયા પ્રકારના ફેરફાર થયા છે? જે લોકસભામાં તો પાસ થયા છે પરંતુ રાજ્યસભામાં હજી સુધી પાસ નથી થયા અને જે રાજ્યસભામાં પાસ ન થયા તેવું રિઝવાનબેન કહી રહ્યા છે.
આમાં એવું છે કે દરેક કોઈ પણ કાયદો હોય તો એ કાયદાની અંદર હંમેશા અર્થઘટન કાયદાનું અર્થઘટન ઉપર ચાલતું હોય છે. દરેક વ્યક્તિ અત્યારે જેમ એમને વાત કરી કે કરપ્શનની વાત કરી રહ્યા છે, તો કરપ્શન તો દરેક કાયદાની અંદર આ જે ઇસ્યુ છે ભ્રષ્ટાચાર એક આપણા દેશનો સૌથી મોટો એક પ્રશ્ન છે અને એ હંમેશા રહેવાનો જ છે. પરંતુ જયારે કાયદા જસ્ટિસ વર્માએ જે પણ ચેન્જીસ કર્યા એમાં બળાત્કારની જગ્યાએ જે રેપની વ્યાખ્યા હતી એમાં એ વ્યાખ્યામાં ચેન્જીસ કર્યા છે. 375 અને 376 ની જે 354 એની અંદર પણ એમને ઘણા બધા ચેન્જીસ કર્યા છે. પરંતુ તમે જોવા જાઓ કે જુવેનાઇલની જે મેઇન વાત આવીને અટકે છે ઉંમરની, અને એ એક મોટી ડિબેટ માંગી લે એવો પ્રશ્ન છે કે જે 16 અને 18 વર્ષની તમે જયારે ગુનાનું અર્થઘટન જે કરવું જોઈએ એ હજી એનું જે લંબાણપૂર્વક જે અર્થઘટન હોવું જોઈએ એ થયું નથી. કોઈ પણ વ્યાખ્યાની અંદર જયારે 2 લીટીની અંદર વ્યાખ્યા પૂરી થતી હોય કે ભાઈ કોઈ પણ સગીર, તો જુવેનાઇલમાં એવું કહેવામાં આવે છે કે કાયદાના સંઘર્ષમાં ઉતરેલું બાળક. હવે કાયદાના સંઘર્ષમાં ઉતરેલું બાળક પણ એમને કયા પ્રકારનો ગંભીર પ્રકારનો ગુનો છે તો એને ક્રિમિનલ એક્ટ હેઠળ જે મોટા જે એડલ્ટ લોકો છે એના એ પ્રમાણેની સજા થવી જોઈએ કે નહીં થવી જોઈએ, એવી બધી જે વાતો છે અને એવા બધા જે લંબાણપૂર્વકની વાત છે એ સંશોધન નો સમય હતો અને આપણી પાસે 3 વર્ષ હતા. એટલે એવું નથી કે આપણી પાસે એડવોકેટ્સ ઓછા છે અથવા તો ન્યાયવિદ ઓછા છે અથવા તો આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. પરંતુ જો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુજબ અગર કાયદાની અંદર દરેક વસ્તુ આવરી લઈ અને ખૂબ જ ઊંડાણપૂર્વક એને જો પ્રોપરલી જો બનાવવામાં આવે કે આટલી વસ્તુઓ હેઠળ, કારણ કે એક બહુ જ વિસ્તારપૂર્વક માહિતી છે. કોઈને હર્ટ કરવું, કોઈને જોવું, જેવી રીતે જસ્ટિસ વર્માએ કીધું કે કોઈ પણ વ્યક્તિને જોવું અને બુરી નજરે જોવું અથવા તો કોઈ અશ્લીલ શબ્દ પણ બોલવા એ પણ કાયદાની અર્થઘટન હેઠળ એ જાતીય સતામણીમાં આવે છે. પરંતુ સોનલબેન, આ એમેન્ડમેન્ટ થી કોઈ ફરક પડશે ખરો? સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે એમેન્ડમેન્ટ ગમે તેટલા થાય પરંતુ જે ઘટનાઓ છે તેની અંદર હવે જે કાયદો ચેન્જ થવાની વાત છે તો સજા પણ એ પ્રમાણે મળવી જોઈએ. શું આ એમેન્ડમેન્ટ થી ફાયદો થશે ખરો એ બધી બાબતોમાં? ફાયદો ડેફિનેટલી થશે અને જરૂર છે, પણ હું એવું કહીશ કે જે સમયગાળો છે, જે સમયગાળો આપણે કાયદા બનાવવાની અંદર જે આટલો બધો નિર્ભયા કેસ થયો, લોકો રોડ ઉપર આવવું કેમ પડે, પબ્લિકે કેમ નીકળવું પડે? આપણા બંધારણમાં જોગવાઈઓ છે કે જ્યારે પણ તમારે સમય દરેક દેશની અંદર જેમ આપણે આગળ વધતા રહીશું એમ કાયદામાં ચેન્જીસ જરૂરી છે. તો આટલો બધો સમયગાળો કેમ લાગે છે? આપણે કેમ એટલા ક્વિક નથી? 3 વર્ષનો સમયગાળો હતો તો એ વખતમાં પાસ કેમ ના? સોનલબેન, આપને અટકાવવા માંગીશ જી.